હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે બનાવીશું બટાકા રીંગણનું શાક। તો વરા જેવું શાક બનાવીશું, એટલે કે જે વાડીમાં રસોઈયા બનાવે છે એવું સેમ જ ટેસ્ટમાં આપણે શાક બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં। તો કુકરમાં આપણે 2 વિશલ કરી અને આ શાક બનાવીને રેડી કરીશું। તો બટાકા રીંગણને સરસ રીતે વોશ કરી લેવાના છે। તો તમારી સાથે મોટા રીંગણ ના હોય તો તમે નાના પણ લઈ શકો છો। અને રીંગણને આપણે પાણીમાં જ કટ કરવાના છે, જેથી રીંગણ બ્લેક ના પડે। સાથે 2 સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે આપણે આ શાક બનાવીને રેડી કરીશું। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે, બહુ ટાઈમ નથી થયો, તો મારી ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અચ્છા ફ્રેન્ડ્સ, અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ્સ મારી સૌથી વધારે રેસિપીઝ જોવે છે, તો હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। હવે આપણે બટાકાને પણ સ્કિન કાઢી લઈશું પીલરથી। તો ખૂબ જ ઓછા સમયમાં અને સેમ જ વરા જેવું, એટલે કે જે વાડીમાં રસોઈયા બનાવે છે એવું સેમ જ ટેસ્ટમાં આ શાક બનીને રેડી થશે। મારી બધી જ રેસીપી હોમમેડ અને બેઝિક મસાલામાંથી રેડી થાય એકદમ ઇઝી રીતે મેં રેસીપીસ મૂકેલી છે, તો મારી ચેનલમાં જઈને જરૂરથી ફ્રેન્ડ્સ જોઈ લેજો। ખૂબ જ ઇઝી રીતે રેસીપીસ મૂકેલી છે। તો બટાકા પણ આપણે વાતોમાં કટ થઈ ગયા છે। તો બંને આપણું સરસ રીતે કટ થઈ ગયું છે। એકદમ મીડિયમ પીસ કરવાના છે આપણે આવા। હવે કુકરમાં ઓઇલ એડ કરીશું। તો ઓઇલ થોડું આગળ પડતું એડ કરીશું। વાડીના શાકમાં ઓઇલ થોડું આગળ પડતું હોય છે। ઓઇલ થઈ જાય એટલે રાઈ અને મેથી એડ કરીશું। તો મેથી જરૂરથી આપણે એડ કરવાની છે। બટાકા રીંગણના શાકમાં મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો એ બિલકુલ સ્કીપ નથી કરવાની। સાથે બટાકા રીંગણ એડ કરીશું, સાથે આદું અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને લીલું લસણ એડ કરીશું। અત્યારે લીલું લસણ ફ્રેશ મળે છે, એટલે આપણે લીલું લસણ જરૂરથી એડ કરીશું। અને ના હોય તો તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો, અને લસણ ના એડ કરવું હોય તો ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બેઝિક મસાલા એડ કરીશું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું। સાથે 2 સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કસૂરી મેથી અને આમચૂર પાવડર એડ કરીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ શાકનો વધી જશે। સાથે ગોળ એડ કરીશું। તો ખટાશ અને ગળપણનું બેલેન્સ આમાં આપણે સરખું રાખવાનું છે, તો જ સરસ શાક લાગશે। તો સરસ રીતે મિક્સ કરી દઈશું। સાથે સોલ્ટ એડ કરીશું અને થોડુંક એવું પાણી એડ કરીશું। પાણી આપણે થોડુંક જ એડ કરવાનું છે અને બધું મિક્સ કરી દેવાનું છે। એને આપણે 1 થી 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે, જેથી બધા મસાલા સરસ એવા મિક્સ થઈ જાય અને ફ્લેવર એવી સરસ બેસી જાય। પછી જ આપણે ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરી લઈશું। તો 2 વિસલ થઈ ગઈ છે। વાવ, તમે જોઈ શકો છો એકદમ સરસ એવું વરા જેવું શાક બનીને રેડી થયું છે। તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ શાક એવું ટેસ્ટમાં બનીને રેડી થશે। તમારી સાથે સિંગદાણાનો પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો। મારી સાથે નહોતું એટલે મેં સ્કીપ કર્યું છે। તો સિંગદાણાનો પાવડર હોય તો જરૂરથી એડ કરજો, ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે એનો। થેન્ક યુ।